અમરેલી જિલ્લાના રાજુલા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવનિર્મિત મહાત્મા આરોગ્ય મંદિર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રાજુલામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાદગી સાથે મહાત્મા આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યું। ટૂંકા કાફલા સાથે પહોંચીને ત્યાંના લોકોના દિલ જીતી લીધા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ નવનિર્મિત મહાત્મા આરોગ્ય મંદિર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રોટોકોલ બાજુ પર મૂકી અત્યંત સાદગી દર્શાવતા ઉપસ્થિત સૌ કોઈ પ્રભાવિત થયા હતા। સામાન્ય રીતે મુખ્યમંત્રીનો કાફલો મોટો હોય છે, પરંતુ રાજુલામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાનો કોન્વે ટૂંકાવ્યો હતો। તેઓ માત્ર 2 કાર અને સુરક્ષાના અન્ય 3 વાહનો સહિત કુલ 5 વાહનોના નાના કાફલા સાથે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। તેમની આ સાદગી અને સામાન્ય જનતાને હાલાકી ન પડે તેવા અભિગમની સોશિયલ મીડિયા અને લોકમુખે ભારે પ્રશંસા થઈ રહી છે। પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા સંચાલિત આ સંસ્થાકીય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રના દિગ્ગજો હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં અમરેલીના સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, મહેશ કસવાડા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। સાંસ્કૃતિક ગરિમા વધારવા માટે જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને હાસ્ય કલાકાર સાઈરામ દવેની વિશેષ ઉપસ્થિતિએ આકર્ષણ જમાવ્યું હતું। આ હોસ્પિટલ કાર્યરત થવાથી રાજુલા, જાફરાબાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોની ઘરઆંગણે આધુનિક અને મલ્ટી સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓ મળી રહેશે। મુખ્યમંત્રીએ હોસ્પિટલની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને આ ભગીરથ કાર્ય બદલ સંસ્થાના સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા। Right.